हे नाथ मुझने मति शुद्ध देजो, हये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। છેલ્લા 6 દિવસથી આપણે ધનુર્માસ એક પ્રવચન માળાની અંદર જોડાયેલા છીએ અને છેલ્લા 6 દિવસથી આપણે વિવિધ ભક્તોના જીવન પ્રસંગો જોઈએ છીએ અને આ જીવન પ્રસંગો ઉપરથી એમના જીવનની અંદર કેવી પતિવ્રતાની ટેક હતી, કેવી નિષ્ઠા હતી, કેવા વિપરીત સંજોગો હોવા છતાં પણ એ પોતે ભગવાનનું એ ભજન કરી શકતા હતા, તો એની વિશેષ વાતો આપણે જોયેલી છે। આજે પણ આપણે પ્રવચનમાળાના 7મા દિવસે મળ્યા છીએ, તો આજે આપણે એક એવા ભક્ત રત્નની વાત કરવી છે કે જેમના જીવનની અંદર એક ખપ વિશેષ પ્રકારે જોવા મળતો હતો। આમ તો તેમના વ્યવહારની પણ ચિંતા શ્રીજી મહારાજ કરતા હતા, સાથે સાથે એક અગત્યનો અને મહત્વનું જે દરેકના જીવનની અંદર હોય છે અને એ છે પૈસો કે ધન। તો આ પૈસો કે ધન પણ એ શ્રીજી મહારાજે કઈ રીતે આપ્યું એનો આપણે જીવન પ્રસંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું, એટલે આપણને ચમત્કાર પણ અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ આવશે। આમ તો માંગરોળના એ આણંદજીભાઈ સંઘેડિયા એ ભક્તનું નામ અને પોતે શ્રીજી મહારાજની જે પ્રથમ પંક્તિ આપણે કહી શકીએ ને, આ પ્રથમ પંક્તિના પોતે ગૃહસ્થ એક હરિભક્ત હતા। જો હરિભક્ત તો આપણે બધાય હોઈએ છીએ, પણ આપણી પંક્તિ કઈ હોય છે? તો આપણી પંક્તિ ક્યારેક પહેલી નથી હોતી, ક્યારેક 10મી પણ હોય છે, 100મી પણ હોય છે, 200મી પણ હોય છે। શા માટે? આપણને ક્યારેક માન નડે છે, ક્યારેક અહંકાર આવી જાય છે અને ક્યારેક આપણે એવી વિચાર સાથે આપણે સત્સંગ કરીએ છીએ કે મને આ મળે, મારી અપેક્ષા છે, એ અપેક્ષા પૂરી ન થાય તો આપણે સત્સંગની અંદરથી રહેતા પણ નથી અને સત્સંગનું આપણે સુખ માણતા પણ નથી। પરંતુ આ માંગરોળના જે આણંદજીભાઈ હતા સંઘેડિયા, એ પોતે એમને સત્સંગ રામાનંદ સ્વામીએ કરાવેલો હતો અને મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ અને સાથે એમની આમ કાયમની બેઠક, એટલે કથા વાર્તા, ભજન ભક્તિ, એ ગોષ્ઠી એ બધી આગતરાયના પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી પાસે બેસીને કરે અને ત્રણેયને સાથે મળીને નિશ્ચય કર્યો હતો કે શરણ તો એક રામાનંદ સ્વામીનું, ભગવાન કહો તોય એ અને ગુરુ કહો ને તોય તે। તો જો આવો એમને નિશ્ચય પાકો થઈ ગયો હતો, તો જો આને પતિવ્રતાની ટેક કહેવામાં આવે છે। અને કોઈ પણ સંપ્રદાયની અંદર એ ભગવાનની આપણે ઉપાસના કરીએ ને, તો ત્યાં પતિવ્રતાની ટેક અગત્યની છે। તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી વેશે પોતે વિચરણ કરવા માટે લોજ પધાર્યા। આમ તો ઘનશ્યામ પ્રભુની 11 વર્ષની ઉંમર હતી અને એમને નક્કી કર્યું કે હવે મારે જીવોનું કલ્યાણ કરવા માટેની એ જે યાત્રા છે, જે મોક્ષની યાત્રા, જીવનની યાત્રા, જે અન્ય મુમુક્ષુઓને મોક્ષ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય અને આત્યંતિક કલ્યાણ થાય, એ માટે એમને અયોધ્યાથી પોતે નીકળ્યા અને 7 વર્ષ જેવું તેઓએ વન વિચરણ કર્યું અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ પોતે સ્થિર રહ્યા છે। કોઈ પણ ભય તેમને સતાવ્યો નથી, એમને બીક નથી લાગી, એમને પર્વતની પણ બીક નથી લાગી, એમને ઠંડી હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસું હોય કે નદી હોય કે મહાસાગરો હોય કે પછી કોઈ પણ પ્રકારના પશુ પંખીઓ હોય કે કોઈ પણ પ્રકારના રાક્ષસો હોય, એની એમને બીક નથી રાખેલી। બધી જગ્યાએ તેઓ 5 અનાદિ તત્વની એ વાત પૂછે પણ યથાર્થ કાંઈ જવાબ થયો નહીં। હવે પોતે લોજ પધાર્યા અને ત્યાં એવો રોકાણા, પરંતુ શા માટે રોકાણા? કારણ કે મુક્તાનંદ સ્વામીએ 5 અનાદિ તત્વની એ એમને જવાબ દીધો, યથાર્થ નહીં પરંતુ સંતોષી જવાબ તો ગણી શકાય। એટલે એમની રામાનંદ સ્વામીના તો દર્શનની આમ તાલાવેલીના પ્રથમ સાક્ષી ગણી શકાય ને, તો આણંદજીભાઈ હતા। એક દિવસ માંગરોળથી આણંદજીભાઈ સંઘેડિયા પોતે લોજ આવે છે, એટલે તેઓ ગુરુના દર્શને ભુજ જઈ રહ્યા હતા અને નીલકંઠ વર્ણી આ વાત જાણી એટલે મુક્તાનંદ સ્વામી પાસે એ ભુજ જવાની રજા માગી। એટલે મુક્તાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આમ તો આ વર્ણી અહીં રહે એવા છે નહીં, પણ જો રામાનંદ સ્વામીના દર્શન થશે ને
તો રોકાઈ જશે. એટલે એમને તો એ ભાવથી એ વણીને હા પાડી. એટલે નીલકંઠ વણી તો આનંદજીભાઈ સાથે ચાલ્યા અને માંગરોળ રાત રોકાણા અને સવારે કાલવાણી ગયા અને ત્યાં જેઠા મેરે અને રાજા મેરે હવે જમાડે છે વણીને અને આનંદજીભાઈ સંઘેડિયાને. અને બંને પણ ભુજ જવા સાથે જ પછી નીકળે છે. અને 2 ગાઉ પછી એક મેસવાણ નામનું ગામ છે એ આવ્યું. અને મેસવાણના પાદરની અંદર નદીને કાંઠે છે ને વણી અચાનક બેસી ગયા અને કીધું કે તમે ત્રણેય ભુજ જાઓ, અમે તો અહીં નહીં આવીએ. એટલે હવે આનંદજીભાઈ, આ રાજા મેર, જેઠા મેર, હવે આ વણી કેમ ના પાડે છે? એટલે આગ્રહ કર્યો પણ છતાં એ પાછા લોજ આવતા રહ્યા. અને આનંદજીભાઈએ તો ભુજ જઈને એ રામાનંદ સ્વામીના દર્શન કર્યા અને લોજમાં જે આકસ્મિક વધારેલા વણી ઇન્દ્ર હતા ને મહાપ્રભુની વાત એમણે સ્વામીને હર્ષભેરે સંભળાવી. એટલે રામાનંદ સ્વામી તો એક ચિત્તે સાંભળી રહ્યા હતા. આનંદ સ્વામી તો અંતર્યામી, એ બધું અમને જાણતા જ હતા, કાંઈ એમનાથી કાંઈ અજાણ્યું નહોતો. પણ એમની તો રાહ જોતા હતા અને પોતે આવી પહોંચ્યા અને એમના આનંદને એમના મુખ ઉપર આમ તરી આવેલો. પણ બીજાને એની કાંઈ ખબર નહીં, કારણ કે રામાનંદ સ્વામી પોતે જાણતા હતા અને પોતે અંતર્યામી હતા. એટલે તેઓએ કહેલું કે હું તો છે ને ડુગડુગી વગાડીને એ મુમુક્ષુઓને ભેળા કરવા આવ્યો છું. અને ખરા નટરાજ એ મુમુક્ષુઓના કલ્યાણ કરનારા તો હવે પછી આવશે. અને રામાનંદ સ્વામીએ એ ઉત્સુકતાથી એ લોજની ઝીણામાં ઝીણી વાત પૂછી અને પછી મયારામ ભટ્ટને કીધું કે તમે લોજ જઈને છે ને વર્ણિન્દ્રને કહેજો કે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય ને તો થાંભલાને પણ બાથ લઈને પણ રહેવું પડશે. ત્યારબાદ તો મયારામ ભટ્ટ, આનંદભાઈ અને બધું પંચાળા થઈને પાછા લોજ આવે છે અને ગુરુના વચનો સંભળાવ્યા અને તરત તે નીલકંઠ પ્રભુએ એ થાંભલાને બાથ ભરી. અને શ્રીજી મહારાજ વિશેનું આ એમનું પ્રથમ અવલોકન હતું. અને શ્રીહરિનું અવતારીપણું પણ એ રામાનંદ સ્વામી કાલવાણીની અંદર એ વનની અંદર વર્ણવી ગયા. એટલે ત્યારે મુક્તાનંદ સ્વામીએ મન કર્મ વચને તો શ્રીજી મહારાજને એમને સર્વસ્વ બનાવી દીધા જ હતા. પરંતુ આનંદજીભાઈએ રામાનંદ સ્વામી જેવો ભાવ છે ને એમને શ્રીજી મહારાજમાં થયો નહીં. એકવાર તો માંગરોળમાં છે ને મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કીધું કે સ્વામી તમે નખ લેવામાં બહુ કુશળ છો, પણ તે અમારા નખ લો. તો મુક્તાનંદ સ્વામી તો હૈયે ભક્તિનો સાગર ઉમટ્યો તો અતિ હેતથી પોતે છે ને હરખાતા એમણે નખ લીધા. હવે આ જોઈને છે ને આનંદજીને થયું કે સ્વામી તો રામાનંદ સ્વામીને નખ લેતા તે કરતા અનંત ગણા હેતે શ્રીજી મહારાજના નખ લે છે. એટલે એમની નિષ્ઠા છે ને ફરી કે શું કે એમણે તરત સ્વામીના વાત પૂછવા નક્કી કર્યું. તો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની રજા લઈને લોજ જવા નીકળ્યા ને ત્યારે પાછળ છે ને આનંદજી પણ નીકળ્યા અને છેક લોજ સુધી પહોંચ્યા ને મુક્તાનંદ સ્વામીને ઊભા રાખીને પૂછી જ લીધું, કારણ કે એમને શંકા તો હતી જ તે કે સ્વામી આપની નિષ્ઠા રામાનંદ સ્વામીમાંથી ચડી કે છે શું? ત્યારે એ સ્વામીએ એ નિશ્ચયના રણકારથી ઉચ્ચાર્યું કે આનંદજી આ મળી છે ને એ મૂર્તિમાં વિશ્વાસ લાવો, સ્વામિનારાયણ છે ને એ ભગવાન છે અને એ મેં ખાતરીપૂર્વક નક્કી કર્યું છે. તેઓ કહે કે પણ સ્વામી કદાચ ને એમાં મારું અકલ્યાણ થાય તો એ પાપ મારા માથે. ત્યારે આવી સ્વામીશ્રીએ આ વાત કરી મુક્તાનંદ સ્વામીએ. અને આનંદજીના અંતરની અંદર પણ એ પછી તો મહાત્મા સહી નિશ્ચયની ભરતી ઉભરાઈ ઉઠી, કારણ કે બેઠકની અંદર પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી અને આનંદજી સંઘેડિયા હતા. એટલે એમના રાત દિવસ શ્રીજી મહારાજનું નામ સ્મરણ કરે, કથા અને કીર્તનમાં તે આખો સમય પસાર થવા લાગ્યો. તે હવે એમના જે પત્ની હતા ને રાજબાઈ, એમને સત્સંગ નહોતો. એટલે સ્વાભાવિક રીતે જ્યારે પતિ પત્નીમાં જો બંને સત્સંગ હોય ને તો આપણે વ્યવસ્થિત ભક્તિ કરી શકીએ અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. પરંતુ જો પત્ની એ સત્સંગી ન હોય ને તો પતિને થોડુંક અઘરું પડે, અને જો પતિ સત્સંગી ન હોય ને તો પત્નીને તો એનાથી પણ અઘરું પડે. કારણ કે જે પતિને સત્સંગ ન હોય પુરુષને, તો એ જ્યારે પત્ની એ જ્યારે સભામાં જાય કે પછી કોઈ પણ પ્રકારના નિયમ ધર્મનું પાલન કરે ને ત્યારે ગમે નહીં. અને અહીંયા પણ રાજબાઈને સત્સંગ નહોતો એટલે શ્રીજી મહારાજે છે ને એમને સમાધિ કરાવી અને જે પોતાનું સ્વરૂપ હતું ને એ ઓળખાયું. અને સત્સંગ ન કરવાથી એ જન્મ મરણના બધા દુઃખ ભોગવવા પડશે એ બધું દેખાડ્યું ને એટલે બાઈને છે ને શ્રીજી મહારાજનો પછી તો અપરંપાર મહિમા સમજાઈ ગયો અને પછી સત્સંગી થઈ જાય છે. અને જો આપણે જીવનમાં તે જ્યારે મહિમા કોઈક બાબતનો સમજાઈ જાય ને એટલે પ્રશ્નનું નિર્મૂળ થઈ જાય છે.
પૈસાનો ધનનો મહિમા હોય તો કેવું રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ, પણ જ્યારે સેવા કરવાનું થાય એમાં કોઈ લાભ આપણને આમ દેખાતો નથી, પણ જો એનો પણ લાભ એક વિશેષ જોવા મળે છે. શ્રીજી મહારાજ તો પોતે માંગરોળ પધારતા એટલે હે ને આનંદજીભાઈના ઘરે ઉતરતા, એટલે શરૂમાં તો છે ને શ્રીજી મહારાજ એ લવિંગના મરચાં ને પછી મીઠી આવળ વાટીને ગોળો કરીને જમતા. હવે આનંદજીભાઈના પત્ની રાજબાઈ એ તૈયાર કરી આપતા, એટલે તેઓ વાટતા ને ત્યારે આંખમાંથી પાણી ચાલ્યા જતા. એટલે આ એટલા જલદી મરચાને મીઠી આવળ શ્રીજી મહારાજ આહાર લેતા, અને આ એમની એક છે ને યોગિક એક પ્રક્રિયા હતી. તો અહીંયા તો શ્રીજી મહારાજે પોતાના વન વિચરણની ઘણી બધી વાતો એ આનંદજીને કરેલી, અને શ્રીજી મહારાજ પાસે તે માનસપુર શહેરની અંદર રાજા એક સત્ર ધર્માએ વન વિચરણ વખતે એ ધ્યાન માટે આપેલો એક પલાશનો દંડ હતો ને, એ શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને એ આનંદજીને આપ્યો. અને આ દંડના આપણે દર્શન કરવા હોય ને તો જૂનાગઢ મંદિરની અંદર હજી રાખવામાં આવ્યો છે. અને શ્રીજી મહારાજની તો કથા વાર્તામાં મોડી રાત સુધી પોતે લાભ લે, અને આનંદજી દિવસભર ઊંઘે, એટલે સંઘેડાનું જે કામ હોય ને એ ખોરવાઈ જાય, અને ગ્રાહકો પાછા જાય. હવે સ્વાભાવિક છે, ગ્રાહકો પાછા જાય એટલે આર્થિક નુકસાન તો થાય જ, તે પણ ક્યાં સુધી ચાલે. એટલે રાજબાઈને તો આ પ્રશ્ન થયો ને એટલે તરત તે શ્રીજી મહારાજને વાત કરી કે આ ગૃહસ્થ ધર્મની ફરજ ચૂકીને આ સત્સંગ શ્રીહરિને લગી રહેશે ને અભિપ્રેત ન હતો. એટલે રાત્રે કથા વાર્તા શરૂ થઈને એટલે આનંદજીને આવતા દીઠા ને ત્યાં તો મોટેથી શ્રીજી મહારાજે રાઈન નાખી કે ઉપાડ તારું આસન. તો આનંદજીએ હાથ જોડ્યા અને કીધું, મહારાજ મારો શું ગુનો કે તમે મને બેસવા નથી દેતા? તો ત્યારે કહ્યું કે તમે રાત બધી વાતો સાંભળીને દિવસ બધો સૂઈ જ રહો છો, તે તમારે હું છોકરાને ભૂખે મારવાના છે? તે આનંદજીભાઈએ કીધું, મહારાજ તમે કહો ને એમ હું કરું. તે મહારાજ કે સાંભળો, ભલે આખી રાત વાતો સાંભળી હોય પણ દિવસ બધો કામ કરવાનું કબૂલ હોય ને તો જ બેસવા દઈએ, નકર બેસવા અમે નહીં દઈએ. તે આનંદજીભાઈ કે ભલે મહારાજ, બસ હું કામય કરીશ. પછી તો આનંદજીભાઈ રાત દિવસ એને એક કરી નાખ્યા, અને દિવસે કસબ અને રાત્રે કથા. તો જો આવી ખપ હોય ને તો આ થઈ શકે, પણ શરીર ક્યાં સુધી ઝીંક ઝીલે. એમને સભામાં તે ઝોલા તો આવવા જ લાગ્યા, એટલે શ્રીજી મહારાજ છે ને ઊભા કરીને એને ખપેડે છે ને ચોટલી બંધાવી અને ઊભા ઊભા કથા સંભળાવી. જો આ પ્રકારની આપણી સાથે કરવામાં આવે, હવે આપણને એક ખાલી 5મી લાઈનમાંથી 6ઠ્ઠી લાઈનમાં બેસવાનું કહે ને તોય આપણને ગમતું નથી. આપણો જમવામાં વારો 11મો 12મો હોય ને આપણને એ 20મો વારો કે ને કે આ બધા જે બીજા ભક્તો આવ્યા છે અતિથિ વિશેષ, એમને પહેલાં ડીશ લેવા દો ને, તોય આપણા મનની અંદર કેવા વિચારો આવે છે કે જોયું ને આ બધા મોટેરા હોય ને એમને જ ત્યાં આગળ વધારે છે, આપણું તો કાંઈ ગણતા નથી, આમને સંભાવ રાખતા આવડતું જ નથી, અભાવ અવગુણમાં આપણે પડી જઈએ. જો આવી રીતે શ્રીજી મહારાજે ખપેડે ચોટલી બંધાવી, પણ છતાં આનંદજીભાઈ કાંઈ બોલ્યા નહીં. અરે એમ પણ એ ઊંઘ તો ન ગઈ, એટલે માટલાનું છે ને ઠંડુ પાણી મગાવ્યું શ્રીજી મહારાજે, અને કીધું કે રેડો આમની માથે, અને રેડું માથે, અને શિયાળાની રાત્રિ, ભીને કપડે, પાછું ઠૂઠવાતું શરીર, થોડોક પણ અકળામણ વિના એ ભક્તરાજે કથાનું શ્રવણ કર્યું. જો આનંદજીભાઈને એવો નિશ્ચય થઈ ગયો કે શ્રીજી મહારાજના જે ચરિત્રમાં એમને લેશ માત્ર પણ દિવ્ય ભાવ જ તે એમને રાખ્યો, એમને મનુષ્ય ભાવ લેવા જ નથી દીધો, દિવ્ય ભાવ જ તે. એ મૂંઝાતા નહીં, પોતે ઝાંખા પણ પડતા નહીં. એટલે આમ શ્રીજી મહારાજનો જે અંતરનો જે રાજીપો હતો ને એ ખરેખર એમના ઉપર ઘણી બધી વખત વરસતો, અને આવા સમર્પિત ભક્તરાજના એ વ્યવહારની અંદર એ શ્રીજી મહારાજે સ્વયં પોતે રસ લેવા લાગ્યા. એકવાર એમનો છે ને સંઘેડો ચાલુ હતો, તો ત્યાં શ્રીજી મહારાજ પધારે છે, એમનો કસબ જોવા લાગ્યા, એટલે પૂછ્યું કે શું છે આ? તો કહ્યું કે આ ટાસકા છે મહારાજ, અને પાને લટકાવવાના ને ઝુમર કરવા હોય ને તો આ લાકડાના પાણીએ આ ભમરીની જેમ જડવા હોય ને ત્યાં કામ લાગે. એટલે શ્રીજી મહારાજે પરીક્ષા લેતા હશે ને એવું એક પૂછ્યું કે અમારી તમે આજ્ઞા પાળશો? તે એણે કીધું કે આ ટાસકાની માળા છે ને તમારા પગની ઘૂંટી સુધી બનાવો, મહારાજે આનંદજીને ભાઈ સંગડિયાને કીધું, અને ગળામાં પહેરો અને આખા શહેરમાં ફરો, અને કોઈક તમને પૂછે ને તો એમ પૂછો હરિની આજ્ઞા છે. અને આનંદજીભાઈએ આ આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો, થોડોક પણ વિલંબ ન કર્યો. જો ભગવાનની આજ્ઞા પાળવામાં આપણે તર્ક વિતર્ક નથી કરવાની, કારણ કે ભગવાનની આજ્ઞા શિર સાંટે પાડીએ ને તો આપણને ભગવાનનો રાજીપો મળે છે.
અને આણંદજી ભાઈએ તો આગના શીર માથે ચડાવી અને આમ તો પોતે વિચિત્ર દેખાવ એમનો લાગતો હતો અને આજ્ઞા પાળવામાં એમને કોઈ પણ પ્રકારની લાજ કે શરમ ન લાગી. એટલે લોકો પાછા પૂછે તો પાછો કેફથી શું જવાબ આપે કે હરિની આજ્ઞા છે, હરિની આજ્ઞા છે. એટલે શ્રીજી મહારાજનો પ્રસન્નતાનો પાર ન રહ્યો, કારણ કે આ ભક્તરાજે દેહની સાથે છે ને મન જીતી લીધું છે. અને જો દુનિયાની અંદર જેને મન જીત્યું છે ને એને જગ જીત્યું છે. આપણા જીવનની અંદર પણ જ્યારે પણ પ્રશ્નો આવે ને, આ પ્રશ્નો કે પરિસ્થિતિ એ માણસને દુઃખી કરે છે. પણ ક્યારે દુઃખી કરે છે કે જ્યારે એની મનની જે સ્થિતિ રહી ને એ સ્થિતિ સારી ન હોય ને ત્યારે જ તે એને આ લોકની પરિસ્થિતિ દુઃખી કરે છે. અને એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને એ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ એ કરવાનું કહે છે કે ગમે તેવો જય કે પરાજય કે લાભ કે હાનિ કે સફળતા કે નિષ્ફળતા એ બધાયમાં સ્થિર રહેવાનું. એ માન હોય કે અપમાન હોય, જો દરેક પરિસ્થિતિની અંદર જો આપણે મનની સ્થિતિ એવી કરી નાખીએ ને તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. તો જો આ પોતે આણંદજીને પણ ભાઈને પણ પોતે લોક લાજનો એમને કંઈ આડી ન આવી, પણ જો રાજબાઈ જે એમના ધર્મ પત્ની હતા ને એમને તો અપમાન હાડો હાડ લાગી ગયું. અને સંઘેડાનો તે કલદાર કસબ મૂકીને પતિ આવા ગાંડા કાઢે એટલે તેને શ્રીજી મહારાજને પોતાના અંતરની વાત કરી. હવે શ્રીજી મહારાજે તો આણંદજીભાઈની સ્થિતિ જાણતા હતા એટલે વગર વાકે શ્રીજી મહારાજે એમને છે ને સત્સંગમાં આવવાની બધી બંધી કરી નાખી કે તમારે સત્સંગમાં આવવાનું નથી, કથા વાર્તા સાંભળવાની નથી, મંદિરમાં દર્શન કરવા આવવાનું નથી, તમને બસ બંધી જ છે. અને સૌને કહ્યું કે આણંદજી આવે ને તો તમારે હડકૂતરી કહીને આને કાઢી મૂકવાના, પણ અંદર આવવા દેવાના નહીં. તો જો આણંદજીને તો અંતરમાં એ વ્રજાઘાત થયો, કારણ કે કથાને કીર્તનને સેવાને ધ્યાન આ જ એમનું જીવન હતું. અને જ્યારે જીવન તમે છીનવી લો તો વ્યક્તિ પોતે નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય કે આ સત્સંગમાં આવવાની બંધી ખુદ પાછી શ્રીજી મહારાજે કરી. એટલે એને તો કંઈ સમજાતું નહીં કે આ મારો અપરાધ શું થયો, કે આ અપરાધને કે ગમે એના લીધે આ મને વેદના, આ અપમાનની કાંઈ એમને નહોતી લાગતી, પણ એ વિયોગની લાગતી હતી શ્રીજી મહારાજની. એટલે લોકને પણ ફાવતું આવ્યું અને જ્યાં આણંદજી દેખાય ને ત્યાં તે ચારેય બાજુથી શબ્દની ધારા છૂટતી, હડકૂતરી. અને બાળકથી માંડીને ગલઢેરાય આ લાભ લેવાનું ચૂકતા નહીં. હવે આણંદજીના તો મુખ ઉપર નથી વિષાદ કે નથી ગ્લાની, કોઈનો અભાવ કે નહીં અને કોઈ સાથે વેર પણ નહીં. શબ્દો જાણે એમ આકાશનો એ ભાગ થઈ ગયો હોય ને એમ પોતે મંદિરના ચોક બહાર ખડકી પાસે ઊભા રહીને થાય ને એવા દર્શન પાછા કરી લે. અને ધૂન કીર્તન બોલતા જાય ને ખડકી પાસે બધાય એ હરિભક્તોના ઉતારેલા જે જોડા હોય ને એ પોતાના કપડામાંથી એ સાફ કરી નાખે. અને 6 માસ આમને આમ ચાલતું રહ્યું. વિચાર કરો કે આવું 1-2 દિવસ નહીં પણ 6 માસ આમને આમ ચાલી ગયું. હવે આપણી સાથે એક ખાલી 2 મિનિટનું અપમાન થયું હોય ને તો આપણે સહન કરી શકતા નથી. જો સ્થિત પ્રજ્ઞ યોગીરાજ જેવી સ્થિતિ છે ને એમના આનંદમય વ્યક્તિત્વમાંથી આપણને નિખરી આવે છે. હજુય ધૂતકાર તો ચાલુ જ હતો, હડકૂતરી જ કે તો શ્રીજી મહારાજે ફરી માંગરોળ પધાર્યા અને એકવાર એમણે અચાનક આ શબ્દ સાંભળ્યો ને એટલે એમણે આણંદજી સાંભળ્યા અને નજીકઈ બોલાવ્યા અને હેત કરીને ભેટી પડ્યા ને કીધું કે આણંદજી ધન્ય છે તમને, કારણ કે તમને ખબર છે કે અપમાન મેં શા માટે કરાવ્યું છે. અને ત્યારે હર્ષ છલકાતી આંખે આણંદજી બોલ્યા કે ના મહારાજ, એ તમારે કૂતરાનો અવતાર આવે તેમ હતો ને હવે નહીં આવે. મહારાજે આવું કહી દીધું અને શ્રીજી મહારાજ તો એમના ઉપર આમ નિર્માનીપણાથી ખૂબ પ્રસન્ન થઈ ગયા. અને શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને એમને એક લાલજીની મૂર્તિ પણ પૂજવા આપી. અને એ આણંદજી જીવ્યા ને ત્યાં સુધી એમને એ મૂર્તિની પૂજા કરી અને પછી તો એમના દીકરાએ કરી. અને હજી પણ એ મૂર્તિ આપણને જુનાગઢ એ સ્વામિનારાયણ મંદિરની અંદર જોવા મળે છે. તો જો ભગવાન જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે એ આવી એ ભેટ પણ આપે છે અને આ ભેટના લીધે જ તે આણંદજી પોતે બહુ આનંદિત અને ખુશ થઈ જાય છે. એકવાર તો છે ને આણંદજીને થયું કે મુંબઈ જઈને છે ને થોડુંક કમાઈ લઈએ અને પછી શાંતિથી ભજન થાય. તે એમણે વહાણથી તપાસ આદરી તો તૈયાર થયા ને તો શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણતા જ હતા એટલે એમને કહ્યું કે ક્યાં જવું છે આણંદજી તમારે? તે એમને કીધું કે મહારાજ મુંબઈ મારે જવું છે, કારણ કે કંઈક પ્રારબ્ધ પરે ફરે ને તો ઠીક છે.
તે શ્રીજી મહારાજ કહે કે આજે અમે નાહીને છે ને આવતા હતા ને, ત્યાં એક પુરુષ મળ્યો, નવા જોડા સફેદ વસ્ત્રો પહેરેલા હતા. એટલે અમે એને પૂછ્યું ને તો એણે કીધું કે હું તો આણંદજીનું પ્રારબ્ધ છું અને મુંબઈ તો આગોતરો જઈશ, ત્યાં જુવાર મળે નહીં ને, એટલે માટે જુવાર તૈયાર કરવા જાઉં છું. તો ભક્તરાજ તો આ મરજીનો મર્મ બધો જાણી લીધો અને પૂછ્યું તો હવે મહારાજ મારે કરવાનું શું આણંદજીભાઈ કે? તે મહારાજે આજ્ઞા કરી કે અહીંયા જ રહો અને કસબ અજમાવો. તેમના અંતરમાં કસબની તો સ્ફૂર્ણા થવા લાગી અને એક સુંદર વિશાળ અને એક કળ આપવાથી ચાલતો રહે ને એવો નકશીકામથી શોભતો 2 ઘૂમટીવાળો એક હિંડોળો રચ્યો અને અંદરનો આતમ જાગી ઉઠ્યો અને એવી અદ્ભુત હિંડોળો બન્યો ને એટલે શ્રીજી મહારાજે આજ્ઞાથી એમને નવાબને અર્પણ કર્યો. ત્યારે નવાબે તો મોં માગ્યું, ઇનામ આપવાની તૈયારી તો બતાવીને કીધું જ તે કે દિવાનજી આપણા રાજ્યમાં આવા કારીગર હશે ને મેં જાણીને મને બહુ ગૌરવ ઉપજે છે. પણ જો શ્રીજી મહારાજે અગાઉથી એમને કહી રાખેલું કે તમે રૂપિયા નહીં માગતા, પણ અમે બતાવીએ ને એ પડતર જગ્યા એ 100 હાથ ચોરસ મપાવીને લઈ લેજો. અને આણંદજીભાઈએ કર્યું પણ એવું જ તે. જો ભગવાનની આજ્ઞા પાળીએ તો કેટલો ફાયદો થાય. એટલે એમને એ નવાબી સન્માન મળ્યું અને બધુંય તે પોતે રૂપિયા ન માગ્યા, પણ એમને અંતરમાં જે આણંદજીભાઈનો પ્રભાવ હતો ને એ વધી ગયો અને માન ને પાન ને જમીન મળવાથી એ ક્યાંય દારિદ્ર ટળે. એ તો રાજબાઈએ ગરીબ રહ્યાનો વસવસો તો હતો જ તે, એ કાંઈ ટળ્યું નહીં, પરંતુ શ્રીજી મહારાજ તો કંઈક જુદું જ કંઈક એમને ધાર્યું હતું. અને એ જ રાત્રે પડતર જમીનમાં એ ખોદકામ કરવાની શ્રીજી મહારાજે આજ્ઞા કરી અને મળસ્કું થવાને વાર હતી અને ત્યાં તો ખડીંગ અવાજ સાથે એક સિક્કો ધરતીમાંથી ઉછળીને આવ્યો અને એ હતું ચરુ. તેમાં સોના મહોરો ભરેલા હતા. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી તો એ ચરુ નવાબને ધરી દીધા. પણ નવાબે કીધું કે આણંદજીભાઈ હવે એ જગ્યા તમારી થઈ અને એમાં મારો હક કેવો, એ તો ભૂમિમાં જે નીકળે એ તમારું કહેવાય, લઈ જાઓ પાછું. આણંદજીભાઈ ઘરે આવ્યા અને શ્રીજી મહારાજને વાત કરી તો શ્રીજી મહારાજે ફરી કીધું કે જો એક સોનાની છે ને ઉતરી કરાવીને નવાબની બેગમને પહેરાવી આવો. તો આણંદજીભાઈએ ફરી વખત આજ્ઞા પાળી અને પોતે ઉપડ્યા અને બેગમ સાહેબને આ ભેટ જોઈને આણંદજીને પૂછી જ લીધું કાંઈ કામ કરાવવાનું છે. કારણ કે ખ્યાલ આવી જાય ને ભેટમાં કંઈક વસ્તુ મળે તો કંઈક તો ત્યાં સ્વાર્થ છુપાયેલો રહે. એટલે ભક્તરાજે શ્રીજી મહારાજે બધું શીખવાયેલું જ હતું. એટલે કહ્યું મને જો જમીન મળી છે ને એનો લેખ થઈ જાય ને તો સારું. અને એ જ બપોરે નવાબ સાહેબ જ્યારે જમવા આવ્યા ને ત્યારે લેખ કરવાનો હુકમ છૂટી ગયા અને એમાં લખાવ્યું કે જે જમીન આણંદજીભાઈને આપી છે ને એમાં આકાશથી પાતાળ સુધી જે કાંઈ સોનું રૂપું કે માણેક કે દ્રવ્ય નીકળે ને એના માલિક આણંદજીભાઈ પોતે જ છે. અને એમાં રાજ્ય અને રાજા કે એનો કોઈનો હક રહેતો નથી. જો આપણે પણ કંઈક નવું મકાન લઈએ ને, કંઈક નવો ધંધો વ્યવસાય કરીએ ને ત્યારે આપણે આ બધાય સોગંદનામાઓ કરાવીએ છીએ. આપણે આને દસ્તાવેજો નામ આપીએ છીએ. શા માટે? કારણ કે એક વખત દસ્તાવેજ થઈ જાય ને પછી આપણે એના ઉપર હક રહે પૂરેપૂરો અને એના માટે આપણે મથતા પણ હોઈએ છીએ. અહીંયા એ જ પ્રમાણે શ્રીજી મહારાજે આમની આજ્ઞા કરી અને આ બધું થયું અને પછી તો નિર્ભય બનીને ખોદકામ ચાલુ કર્યું અને એમાં ભગવાનની દયાથી અઢળક ધન પણ મળતું ગયું અને એમાંથી ભક્તરાજે ઘણો સત્સંગની સેવાય કરી, જ્ઞાતિમાં પોતે અગ્રેસર થઈ ગયા અને હવેલી ચણાવીને શ્રીજી મહારાજને માન સન્માન સાથે વધાવ્યા અને અંતરે તો સુખી જ હતા. અને શ્રીજી મહારાજે એમને વ્યવહારે પણ સુખી કરી નાખ્યા. જો ભગવાન જ્યારે ધારે ને ત્યારે એ આપણને સુખી કરે છે અને સુખી કરે છે એટલું જ નહીં, આપણા દરેક પ્રકારના એ પ્રશ્નોનું પણ સમાધાન કરે છે, આપણો વ્યવહાર પણ સુધારે છે અને સાથે સાથે મોક્ષ માર્ગનું પણ કાર્ય રહ્યું ને એ આપણું ભગવાન અને સંત કરે છે. હવે એકવાર તો શ્રીજી મહારાજે એ આણંદજી સંઘેડિયાને પૂછ્યું કે આણંદજીભાઈ આ ગામમાં કોઈ નગર શેઠનો દીકરો મરી જાય તો તમારે કેમ? તે આણંદજીભાઈ કે મહારાજ તો ભૂંડું કહેવાય. તે શ્રીજી મહારાજ કે પણ રાજાનો દીકરો મરી જાય તો? તે આણંદજીભાઈ કે એ તો બહુ ખરખરો પછી કરવો પડે, એ તો બહુ એનાથી પણ ભૂંડું કહેવાય. તે શ્રીજી મહારાજ કે પણ તમારો દીકરો મરી જાય તો? તે આણંદજીભાઈ કે તો મહારાજ અબ ઘડી આ સંઘેડો બંધ થઈ જાય અને બહુ દુઃખ થાય. અને આ સાંભળીને શ્રીજી મહારાજ હસવા લાગ્યા ને બોલ્યા કે નગર શેઠનો દીકરો તથા રાજાનો દીકરો પોતાના મનાયા નથી ને
એટલે એના મૃત્યુથી પોતાનું દુઃખ થતું નથી, પણ પોતા થકી જન્મેલો દીકરો છે ને એ મારો છે ને આવું દ્રઢ થઈ જાય છે ને એના લીધે મૃત્યુથી દુઃખ થાય છે. આ અહમ અને મમત્વ છે ને એ જ દુઃખનું કારણ છે અને એ જ અજ્ઞાન છે. અને આ વાર્તાલાપ હળવા વિનોદનો હતો ને, પરંતુ શ્રીજી મહારાજના એ હૃદયનો જે મર્મ હતો ને અને એમના જે ઉચ્ચારેલા જે વાક્યો હતો ને એના પડઘાયો હતો. અને આણંદજીભાઈ આ હેતરૂપી માયા ટાળી દીધી, પણ છતાં પણ ફરીને ન વળગે ને પાછી એની પાછી કાળજી લીધી. અને આણંદજીભાઈમાં પણ સત્સંગનો ખપ અને નિષ્ઠા અને એવી પાછી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ પણ એવા આધ્યાત્મિક ગુણો વિશેષ હતા. અને જે એમની પ્રશિસ્તિ હતી, જે શ્રીજી મહારાજના નંદ પરમહંસો એ અવારનવાર પણ કરતા, તો આવા હતા એ માંગરોળના આણંદજીભાઈ સંઘેડિયા. ખરેખર જો ભક્ત આવા હોય ને તો ગમે તેમ થઈ જાય ને, પણ ગમે તેવી પરિસ્થિતિ આવે ને તોય પોતે સ્થિર રહી શકે છે. કેટલા એમના જીવનની અંદર એ અપમાન થયા, કેવી મહારાજે પરીક્ષા લીધી, એ સત્સંગમાંથી વિમુખ કરી નાખ્યા, પણ છતાં પણ તમે જો કેવી સ્થિતિને પોતે પામ્યા. તો જો આ શ્રીજી મહારાજનો પ્રભાવ છે, આ શ્રીજી મહારાજનો ચમત્કાર છે, તો ખાસ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ સત્સંગની વિશેષ દ્રઢતા થાય, દ્રઢતા થાય, સાથે સાથે નિષ્ઠામાં પણ વધારો થાય. કારણ કે નિષ્ઠા એકડાના સ્થાને છે. અને આ માંગરોળના જેમ આણંદજી સંઘેડિયાએ મહારાજની દરેક આજ્ઞાનું પાલન કર્યું, એમ આપણે પણ આપણા જીવનની અંદર દરેક આજ્ઞાનું પાલન કરીને આપણે ભગવાનને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.